presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. સાંજ પડે અને જ્યારે ઘરે જઈએ ટ્યુશનમાંથી કે પછી કોલેજથી કે પછી ઓફિસથી ઘરે જઈએ ત્યારે ફટાફટ કંઈક ગરમા ગરમ ખાવાનું મન થાય અને ત્યારે મમ્મી એવું કહે કે બસ બેસ આપણે ફટાફટ તને કંઈક ગરમા ગરમ હું ખીચું છે કે પછી પૌવા બટાકા છે એવું બનાવીને તને આપી દઉં અને ત્યારે આપણને થાય કે ના યાર આવું બધું ખાવા થોડી આપણે ઘરે આવ્યા છીએ. ઘરે આવ્યા હોય ત્યારે આપણને કંઈક આમ નવીન જોઈએ એટલે મમ્મીને આપણે કહીએ કે મમ્મી રહેવા દો હું કંઈક ઓર્ડર કરી દઉં છું અને ઓર્ડર કરીએ ત્યારે આપણે પૌવા બટાકા કે ખીચું કે પરાઠા એવું તો ઓર્ડર ના કરીએ, કંઈક નવીન કંઈક યુનિક અને જે આપણી ટાઈમલાઈનમાં આપણને દેખાય એ આપણે કરીએ છીએ ઓર્ડર, રાઈટ? તો બિલકુલ આજે બંને એવી રેસિપી બનવાની છે કે જો સાંજે ભૂખ લાગી હોય અથવા સવારે તમને ક્યારેક આમ ડેઝર્ટ ખાવાનું મન થાય અથવા ક્યારેય પણ ડેઝર્ટ ખાવાનું મન થાય એવી રેસિપી એક સરસ મજાની અને એક ટ્રાય કલર કંઈક અલગ રેસિપી છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP ચાય. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે શિલ્પાબેન પુરાણી કે જે સૌથી પહેલાં બનાવી રહ્યા છે ટ્રાય કલર પાસ્તા અને ત્યાર પછી બનાવી રહ્યા છે મસ્ત એવી સ્વીટ સૌને ભાવે એવી ચોકો લાવા કેક. તો કરીએ આજના શોની શરૂઆત. શિલ્પાબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે જે રેસિપી લઈને આવ્યા છો એ છે પાસ્તા અને એ પણ ટ્રાય કલર પાસ્તા. તો જરા તમારી રેસિપી વિશે ખાસ આપણા વ્યુઅર્સને સમજાવો. નમસ્તે, હું છું શિલ્પા પુરાણી અને આજે હું આ ટ્રાય કલરના પાસ્તા તૈયાર કરવા જઈ રહી છું. તો એની સામગ્રી વિશે તો તમને ખબર જ હશે. 3 કલરના શિમલા મિર્ચ મેં લીધા છે, ટામેટાં લીધા છે, ડુંગળી લીધી છે, રેડ ચીલી સોસ, સોયા સોસ અને કોર્નફ્લોર મેં લીધું છે સ્લરી માટે અને આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે અને પાસ્તા બોઇલ કરીને હું ઘરેથી લઈને આવી છું. ઓકે, એ નાખીશ. શરૂઆત. હા, ઓકે, ચલો આપણે સ્ટાર્ટ કરીએ. જી. ફોર્ચ્યુનનું આ તેલ આપણે વાપરીશું. તેલ આપણે જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ છે. ટોકોફેરોલ સાથે બનેલું એટલે આપણી વાનગી ફ્રેશ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. યસ. સૌ પ્રથમ આપણે એની અંદર આ આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું. પાસ્તા હોય એટલે આદુ અને લસણ. હા, તો જોઈએ જ, આના વગર તો બને જ નહીં. એટલે 2 ટેબલ સ્પૂન જેટલી આમાં એડ કરીશું આપણે. હા. ઓકે. પછી આપણે એની અંદર આ ડુંગળી એડ કરીશું. ઓકે. આને આપણે થોડીક 2 મિનિટ જેટલી સાતળવી પડશે ધીમા તાપે. બે મિનિટ સુધી સંતળાઈ જાય પછી આપણે એમાં ટામેટા એડ કરીશું. ઓકે. ટ્રાય કલર પાસ્તા એટલે આપણે અહીંયા 3 અલગ અલગ કલરના બેક પેપર્સ લઈ રહ્યા છે. ઓકે. એની જગ્યાએ તમે તમારા કોઈ બી મનગમતા વેજીસ લઈ શકો. ધારો કે વટાણા છે, કાકડી છે, ગાજર છે, તમે કોઈ બી વેજ યુઝ કરી શકો છો. ઓકે. પાસ્તા એવી વસ્તુ છે કે જો બાળકોને તો અને જેનઝી જનરેશન અત્યારે છે એમને ખૂબ એ લોકોને બહુ જ ભાવે. પ્લસ ઘરના વડીલો હોય એમને પણ ભાવે. વેજીટેબલ હોય તો એમને પણ ભાવે છે. હા, દરેક વ્યક્તિને પાસ્તા તો ભાવતી જ વસ્તુ છે. બિલકુલ.
જ્યારે એમાં સ્પાઇસીસ અને સોસ અને સાથે ફૂલ ઓફ વેજીસ હોય તો હા. દરેક વ્યક્તિને ભાવે. આ એક એવી રેસિપી છે. હવે આપણે એમાં આ ટોમેટો સોસ એડ કરીશું. આપણે આ ટોમેટો સોસ 3 ચમચી જેટલું મેં લીધું છે. ઓકે. હવે આપણે આ 3 પ્રકારના શિમલા મિર્ચ એડ કરીશું. આને આપણે ક્યુબ શેપમાં કટ કરીએ છીએ. હા, ઓકે. જનરલી નૂડલ્સ અને પાસ્તામાં એટલો ફેર હોય છે કે જ્યારે પણ વેજીસ એડ કરીએ આપણે ત્યારે નૂડલ્સમાં આપણે લાંબા સમારીને એડ કરીએ છીએ. હા. અને જ્યારે પાસ્તામાં કે એમાં એડ કરીએ ત્યારે પાસ્તાનો જે શેપ હોય એ પ્રમાણે આપણે હા, એ રીતે મેં આમાં કટ કર્યા છે. જી. અને સોસમાં ફક્ત 2 ડિફરન્સ હોય છે કે એમાં શેઝવાન સોસ, ચીલી સોસ Sauce. એ બધું આવતું હોય છે. Tomato આમાં આપણે sauce. પાસ્તામાં વ્હાઈટ કે પિંક સોસ પાસ્તા કરતા હોઈએ. આને સહેજ આપણે 5 મિનિટ ચડવા દેવું પડશે. હા, કારણ કે કેપ્સિકમ હા, એને- હોય હાર્ડ પણ જ્યારે આપણે સાતળવા મૂકીએ ત્યારે તરત જ 5 મિનિટમાં સોફ્ટ થઈ જાય છે. હવે આપણે એમાં મરચું મીઠું ઉમેરીશું. અહીંયા મેં આ રોક સોલ્ટ લીધું છે. અને આને થોડો કલર આવે એટલા માટે મેં આ મરચું નાખું છું થોડું. આ કાશ્મીરી મરચું છે. ઓકે. તો બીજા કોઈ અલગ મસાલા આપણે એડ નથી કરતા. આમાં મરચું, મીઠું અને સોસ એડ કરીએ જો ઇઝીલી ઘરમાં અવેલેબલ હોય. હા. આમાં હવે આપણે આ સહેજ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખીશું, પણ એ આપણે છેલ્લે નાખીશું, ઓકે. લાસ્ટમાં. જો આ કેવો કલર દેખાય કલર છે. ખૂબ સરસ આવ્યો છે અને જ્યારે બેલ પેપર્સ સતડાય આપણે કહીએ ને કે કોઈ એની બી- ખુશ્બુ બી બહુ સરસ આવે છે. આપણે કહીએ ને કે ડુંગળી ટામેટાનો વઘાર થાય એટલે કંઈક સરસ બનવાનું છે એવી ખબર પડે. હા. પણ જ્યારે કેપ્સિકમ અને બેલ પેપર્સ જ્યારે સતડાય ત્યારે ખ્યાલ આવે કે હા કંઈક અલગ બનવાનું છે છે. અને કંઈક ટેસ્ટી એવું બનશે, યમી. તો આની અંદર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ બંને છે. હવે આપણે આ સોસ જરાક નાખીશું. સોયા સોસ. સોયા સોસ સોયા આ સોસ એક જ ચમચી એકદમ ઓછો લેવાનો, બહુ ના નખાય તો પછી ખાટું થઈ જાય જરાક. સોયા સોસનું કામ એક જ હોય છે, કલર લાવવાનું અને હા. સ્ટ્રોંગ ટેસ્ટ ડેવલપ કરવાનો. કરવાનું. કારણ કે જો વધારે નખાઈ ગયો તો એ કલર પણ વધારે પકડશે અને એનો સ્ટ્રોંગ એટલો બધો ટેસ્ટ આવશે કે કદાચ એને બેલેન્સ કરવો ખૂબ અઘરો પડે. પછી આપણે આ જોડે રેડ ચીલી સોસ નાખીશું. એ મેં 2 ચમચી નાખું છું. એ થોડો તીખો હોય એટલે એ પ્રમાણે નાખવાનું. અને તીખાશમાં આપણે અહીંયા લાલ મરચું પાવડર, હા. ચીલી ફ્લેક્સ ફ્લેક્સ. અને રેડ ચીલી સોસ સોસ. બધું જ એડ કર્યું છે. હા. અને લીલા મરચાં, આદુ, લસણની પેસ્ટ પણ નાખી પેસ્ટ છે. પણ છે એટલે એમાં બી તીખાશ હોય. ભરપૂર હશે. હવે આપણે આ કોર્નફ્લોરની સ્લરી નાખીશું જરાક. ઓકે. હવે આપણે આ કોર્નફ્લોરની સ્લરી નાખીશું. આ એકદમ આનાથી તમારી જે પાસ્તા હોય એ એકદમ થીક થાય. હા, કોર્નફ્લોરની સ્લરી એડ કરવાથી થીક થઈ જશે થોડું અને ગ્રેવી થીક હશે હા. તો એ પાસ્તા સાથે બરાબર મિક્સ થઈ થઈ જશે. જશે.
હવે લાસ્ટમાં આપણે આ પાસ્તા નાખી દઈએ. ઓકે, જો ઓલરેડી આપણે બોઇલ કરેલા હા, છે. બોઇલ કરેલા પાસ્તા. વાહ, સરસ મજાનું મિક્સિંગ થઈ રહ્યું છે. અને જ્યારે આમ જોવા જઈએ તો આ રેસિપીમાં કટિંગ અને ચોપિંગ બધું જ થઈ ગયું હોય તો બનાવતા જાજો સમય નથી લાગતો. ફટાફટ બની જાય અને નાના છોકરાઓને તો આ બહુ જ ભાવે. આમ નાના છોકરાઓ આ વેજીસ ને બધું ખાય નહીં, અને જો આ રીતે તમે બનાવીને આપો તો ફટાફટ ખાઈ લે. વાહ, તો સરસ મજાના ટ્રાય કલર પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. જો આનો કલર બહુ મસ્ત આવ્યો છે. અને કલર પણ ખૂબ સરસ અને સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે. એવું લાગે છે કે કોઈ રેસ્ટોરન્ટમાં આપણે કોઈ ઓર્ડર આપ્યો હોય, આપણે વેઇટ કરતા હોઈએ પણ કિચનમાંથી એની સુગંધ આવતી રહેતી હોય, બસ એવી સુગંધ અત્યારે આવી રહી છે. અને મિક્સિંગ થઈ ગયું છે તો હવે જલ્દીથી જલ્દી એને સર્વ તો કરી ચલો ધારા આપણે હવે આને સર્વ કરી દઈએ. ઓકે. ગેસ ઓફ કરી દઈએ. ટ્રાય કલર પાસ્તા બનાવવા માટેની સામગ્રી: 3 કલરના કેપ્સિકમ, 1 નંગ ડુંગળી, 2 ટેબલસ્પૂન લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન ઓરેગાનો, 1 ટેબલસ્પૂન મિક્સ હર્બ્સ, 2 ટેબલસ્પૂન બટર, 1 ટેબલસ્પૂન મેંદાનો લોટ, ચીઝ ઈચ્છા મુજબ, અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. તો જુઓ ધારા, આ તૈયાર છે આપણા ટ્રાય કલર પાસ્તા. વાહ, ટ્રાય કલર પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે, જેમાં 3 પ્રકારના અલગ અલગ કલર્સના પણ બેલ પેપર અને કેપ્સિકમ યુઝ કર્યા છે. તમે પણ આવા ટ્રાય કલર પાસ્તા ઘરે તૈયાર કરી શકો છો. બટ હા, જો તમારે એમાં વેજીસ તમારા મન ભાવતા નાખવા હોય તો એડ કરી શકો છો. બિલકુલ તમારી રીતે જ આ રીતે પાસ્તા બનાવી શકો છો. બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સ તમારે બસ યાદ રાખવાના રહેશે કે જેમાં સોસ છે, ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે, અને સાથે ચીલી સોસ છે અને સોયા સોસ છે. અને બીજી એક વાત ખાસ કે અહીં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ પણ છે. બાકી તમને જે શેપના પાસ્તા ભાવતા હોય, જે વેજીસ સાથે ભાવતા હોય એ તમે લઈ શકો છો. લઈએ છીએ અત્યારે એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી બનાવીએ છીએ ચોકો લાવા કેક. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર એન્ડ VIP ચાય. મારી સાથે આજે છે શિલ્પાબેન પુરાણી, કે જેમણે શરૂઆતમાં આપણને ટ્રાય કલર પાસ્તા બનાવતા શીખવાડ્યા, અને હવે આપણે જો બનાવી રહ્યા છીએ એ છે ચોકો લાવા કેક. શિલ્પાબેન, કેક બધા જ ઘરે બનાવતા હોય છે, પણ ચોકો લાવા કેક, લાવા જ્યારે એમાં એડ કરવાનું થાય ત્યારે બહુ જ બધા લોકો માટે એ વસ્તુ જે છે બહુ અઘરી પડતી હોય છે કે આપણે બનાવી લઈએ કેક, પણ જો અંદરથી લાવા ન નીકળે તો પછી આખી મહેનત ફેલ છે. તો આજે કેવી રીતે બનાવશું આપણે? આજે હું તમને આ ચોકો લાવા કેક બનાવતા શીખવાડીશ. સૌ પ્રથમ હું એની અંદર આ બનાના એડ કરીશ. બનાનાની અંદર હું આ સુગર નાખીશ, પછી એની અંદર હું આ સિનેમન પાવડર નાખીશ, પછી એ ભીના ઇન્ગ્રીડિયન્ટ્સ કહેવાય એ બધાને ભેગું કરીશ. એની અંદર હું આ તેલ એડ કરીશ, અને એ તેલ આપણે સ્મેલ લેસ લેવાનું હોય, જેમાં કોઈ પણ પ્રકારની સ્મેલ ના આવી જોઈએ, એ એડ કરીશ. પછી એ ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે મિક્સ કરી લઈશું. પછી એ થઈ જશે પછી આપણે એક બાજુ આ સૂકા ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરીશું. જેમાં મેં આજે વ્હીટ ફ્લોર લીધો છે, ઘઉંનો લોટ, અને આ થોડો મેંદો લીધો છે. અડધો ઘઉંનો લોટ, અડધો મેંદો, એ રીતે મેં લીધું છે. એમાં આપણે આ બેકિંગ સોડા, બેકિંગ પાવડર અને આ થોડુંક નમક લેવાનું છે. અને એની અંદર આજે હું આ સિનેમનનો યુઝ કરીશ, અને એની અંદર હું થોડાક આલમંડ નાખીશ. અને પછી આપણે એનું એ જે બેટર તૈયાર થાય એ બેટરને આ
આ જે બેટર હોય એ બંને બેટરને મિક્સ કરવાના અને પછી હલાવી દેવાનું. પછી અચ્છા. અને પછી એ તૈયાર થાય એટલે એની અંદર પછી આપણે વચ્ચે આ ચોકલેટ એડ કરીશું અને પછી એ બેટરને આપણે ગેસ ઉપર ચડાવીશું. ઓકે. તો આપણે જ્યારે કઢાઈ પર કુકિંગ કરીએ છીએ ત્યારે હા. કઢાઈને પ્રી હીટ કરવી કઢાઈને 10 મિનિટ પ્રીહીટ કરવાની. ઓકે. તો આપણે ધીમા તાપે કરવાની, બહુ ફાસ્ટ તાપે નહીં કરવાની. ઓકે. તો આપણે મિશ્રણ તૈયાર કરીએ એટલી વાર ત્યાં સુધીમાં આપણે અહીંયા પ્રીહીટ થવા મૂકી દઈએ ઓકે. કઢાઈ. ઓકે. તો જો ધારા આપણે આ કઢાઈને ગેસ ઉપર મૂકી દીધી છે. આની અંદર આપણે નમક અથવા તો રેતી બી એડ કરી શકાય અંદર પ્રીહીટ થવામાં, અને આને આપણે મિનિમમ 10 મિનિટ સુધી પ્રીહીટ કરવું પડે. ઓકે. અત્યારે આપણે ખાલી રાખ્યું છે તો ખાલીમાં પણ થઈ જાય છે? હા, થઈ જાય. ઓકે. ઓકે. સૌ પ્રથમ જો ધારા હું આ પહેલાં આ કેળું એક લઉં છું, ઓકે. બનાના. ઓકે. એને આપણે સહેજ મેશ કરી દઈશું. ચોકલેટ કેક જ્યારે બનાવતા હોઈએ ત્યારે મને યાદ છે કે જ્યારે નવી ચોકલેટ કેક બનાવતા શીખી હતી હું, ત્યારે જે પણ બિસ્કિટ્સ ભાવતા હોય એ બિસ્કિટ્સનો ભૂક્કો કરી અને બસ એમાં એક એમાં આપણે આ સુગર એડ કરીશું સૌ પ્રથમ. સુગર મેં એકદમ મિનિમમ લીધી છે કારણ કે મેં આમાં બનાના લીધું છે એટલે મેં થોડી ઓછી સુગર લીધી છે. તમે તમારા પ્રમાણે થોડી વધારે ઓછી કરી શકો છો. ઓકે. એક બિસ્કિટ કેક જે બનતી હતી એ રીતે હું બનાવતી હતી કે એમાં થોડું મિલ્ક અને બસ થોડી અમથી એવી સોડા જે છે નાખી અને તરત ઢોકળાની જેમ બેક કરતા, ત્યારે એવું લાગતું કે ઓહો આપણને કેક બનાવતા આવડે છે. બટ રિયલ કેક બનાવવાની રીત આ જ છે. હવે હું આની અંદર થોડું તેલ એડ કરીશ. ઓકે. તેલ જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું આ રિફાઇન કપાસિયા તેલ લઈએ છીએ કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગીને એ ફ્રેશ રાખશે અને પ્લસ કોઈ પણ પાક્કા ગુજરાતીઓની આપણી પહેલી પસંદ હોય છે શિલ્પાબેન કે આપણે આ ફોર્ચ્યુનનું રિફાઇન કપાસિયા તેલ યુઝ કરીએ. આ મેં 50 ગ્રામ જેટલું તેલ લીધું છે આની અંદર. આને એકદમ ઓગાળી દેવાનું. એની અંદર આપણે થોડું દહીં એડ કરીશું. દહીંથી કેક થોડી સ્મૂથ થાય. આપણે એગ ને એ તો આપણે વાપરીએ નહીં, આજે વેજીટેબલ કેક બનાવીએ એટલે આપણે એની જગ્યાએ દહીં યુઝ કરવાનું. દહીંનું પ્રમાણ કેટલું રાખીશું આપણે? 2 ચમચી. 2 ચમચી. ઓકે. અને દહીં ખાટું હોવું જોઈએ કે મોડું? ના, મોડું. ઓકે. ખાટું નહીં. હવે આ સહેજ નમક આપણે એડ કરીશું. ઓકે. 1 પિંચ જેટલું જ લેવાનું, બહુ નહીં લેવાનું. પછી આપણે એમાં આ સિનેમન એડ કરીશું. સિનેમન એટલે ઘણા લોકોને ખ્યાલ ન હોય તો તજનો પાવડર. આના લીધે તમારી ખુશ્બુ એકદમ બહુ સરસ આવે છે. એ મેં ½ ટીસ્પૂન લીધી છે. ઓકે. આ બધું એકદમ પ્રોપર મિક્સ થઈ જાય પછી આપણે એમાં આ બેકિંગ પાવડર લીધો છે, ½ ટીસ્પૂન. ઓકે. અને આ બેકિંગ સોડા લીધો છે, એ બી ½ ટીસ્પૂન લીધો છે. ઓકે. હવે આપણે એની અંદર આ ઘઉંનો લોટ એડ કરીશું. હવે આપણે એની અંદર આ માવો મેંદુ એડ કરીશું.
બંનેનું પ્રમાણ આપણે કેટલું રાખીએ છીએ? બંને એક સરખા જ મેં એડ કર્યા છે, એક નાની વાટકી. ઓકે. હવે આમાં જેમ જરૂર પડે એ પ્રમાણે આપણે દૂધ એડ કરતું જવાનું. જ્યારે ઘરમાં કોઈનો બર્થડે હોય કે એનિવર્સરી હોય ત્યારે આપણે બહારથી કેક મંગાવતા હોઈએ છીએ, પણ જો આ પ્રકારની આપણે ઘરે જ બનાવી શકતા હોઈએ તો બારે વી ડોન્ટ નો કે કેવા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવ્યું છે, એની શુગર કઈ વાપરી છે, કેવા એસેન્સ યુઝ કર્યા છે, પણ આ રીતે હાઇજેનિકલી અને થોડી આપણા જ કિચનમાં બનેલી વસ્તુ હોય એનો ઉપયોગ આપણે કરીએ તો આપણને જ વધારે ભાવતી હોય છે. સાચી વાત છે. અને બાળકો જો વધારે ખાવા જાય તો મમ્મીને ટોકવાનું પણ મન નથી થતું કે કાંઈ વાંધો નહીં, ઘરે જ બનાવેલી છે, હજુ એક બનાવી દઉં કેક. હવે એમાં હું જરાક આ વોલનટ્સ એડ કરીશ. ઓકે. 1 ચમચી જેટલા મેં લીધા છે. તમે તમારી પસંદનું કોઈ બી ડ્રાયફ્રૂટ આમાં એડ કરી શકો છો. બદામ પણ લઈ શકો છો, કાજુ પણ લઈ શકો છો. તો જો તારે આપણું બેટર આ રીતનું થવું જોઈએ, ફ્લફી. ઓકે. બરાબર. હવે આપણે એમાં વેનીલા એસેન્સ એડ કરીશું. ઓકે. એ હાફ ટીસ્પૂન જેટલું. હાફ ટીસ્પૂન. એના લીધે ખુશ્બુ સારી આવે છે. ખુશ્બુ સરસ આવે છે. તો જુઓ દારા, આપણું આ બેટર રેડી છે. હવે એને આપણે આ પણ પ્રી હીટ થઈ ગયું છે આપણું ઓવન, અને આપણે હવે આની અંદર બટર પેપર લગાડ્યું છે, એમાં તેલ પણ લગાડી દીધું છે. હવે આપણે આ બેટરને આની અંદર નાખીશું. ઓકે. આ મેં અડધું નાખ્યું છે, એની અંદર હું આ ચોકલેટ પૂર કરું છું. ઓકે. ઓકે, એટલે જ્યારે હવે સ્ટીમ થશે ત્યારે ચોકલેટ મેલ્ટ થશે અને બહાર આવશે. સો હાફ આવી રીતે આપણે બેક કરવા મૂકીએ છીએ. બહુ સરસ ખુશ્બુ આવી રહી છે. સુગંધ સરસ આવે છે. જ્યારે વેનીલા એસેન્સ પડ્યો ત્યારથી જ સુગંધ એક સરસ આવવા લાગી. હવે આને કેટલો સમય રાખીશું આપણે? 35 થી 40 મિનિટ સુધી રાખવું પડશે, અને એકદમ ધીમા તાપે રાખવાનું છે. ઓકે. અને ત્યાર પછી કેક તૈયાર. ત્યાર પછી કેક ચોકોલા કેક રેડી. ચલો તો લઈએ. અત્યારે થોડો 30 મિનિટ સુધીની વાર થોડી વાર લાગશે, અને ત્યાર પછી આપણે કેક તૈયાર. તો જુઓ ધારા, હવે આપણી આ કેક રેડી છે, ચોકોલાવા કેક. હવે હું એને જરાક ગાર્નિશ કરી દઉં. વાહ, અંદરથી લાવા જે એક્સ્ટ્રા હતો એ પણ અત્યારે બહાર દેખાય છે. અને હવે એને આપણે કટ કરીશું ત્યારે અંદરથી લાવા નીકળશે, ચોકલેટનો લાવા નીકળશે. તો હવે આપણે આને કટ કરીએ. યસ. યસ, અંદરથી લાવા નીકળી રહ્યો છે. વાહ, જો આ લાવા નીકળી રહ્યો છે અંદરથી. વેરી નાઇસ. સરસ મજાની ચોકલેટ લાવા કેક બની ગઈ છે. ચોકો લાવા કેક બનાવવા માટેની સામગ્રી: 1/2 કપ મેંદાનો લોટ, 2 ટેબલસ્પૂન કોકો પાવડર, 1/2 કપ ખાંડ, 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા, 1/2 કપ દૂધ, 1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ અને સાથે ડાર્ક ચોકલેટ. તો જુઓ ધારા,
આપણે આ ચોખ્ખો લાવા કેક રેડી છે. ચોકો લાવા કેક બનીને તૈયાર થઈ ગઈ છે અને જે રીતે તમે આ દિલને કટ કર્યું છે આ થોડું દુઃખદાયક હતું, પણ છતાં ચોકલેટી ખૂબ છે. આ દિલ બહુ ચોકલેટી છે. તો ચાલો હવે આને એન્જોય કરીએ અને તમે પણ આ રીતે ઘરે ચોકો લાવા કેક બહુ જ ઇઝીલી બનાવી શકો છો. બસ બેટર બનાવવા માટે જેટલા મેજરમેન્ટ તમને શિલ્પાબેને કહ્યા છે એટલા જ મેજરમેન્ટ એમાં એડ કરવાના રહેશે. થેન્ક યુ શિલ્પાબેન, આ એક સરસ મજાની બંને રેસિપીઝ અમારા સુધી પહોંચાડવા માટે. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP Chai. Presented by Fortune Refined Kapasiya Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.